વિરામ બાદ બીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ ડીસા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાતા 4 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી। પાટણ ડીસા હાઈવે રોડ પર કોઈટા પુલ પાસે પિકઅપ ડાલુ અને આઈસર ગાડીનો અકસ્માત થતા હાઈવે રોડ ચક્કાજામ થઈ ગયું હતું। મળતી માહિતી અનુસાર પિકઅપ ડાલુ સાઉન્ડ ભરી પાટણ તરફ જઈ રહ્યું હતું, ત્યારે સમીથી આવતી આઈસર ગાડી સાથે જોરદાર ટક્કર થતા પિકઅપ ડાલાનો કચ્ચર ઘાણ બોલાવી દીધો હતો અને અકસ્માત થતા આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જાતા હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહનો અટકી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પિકઅપ ડાલુ સાઉન્ડ ભરી પાટણ ભજનના પ્રોગ્રામમાં જઈ રહ્યું હતું, જેમાં પિકઅપ ડાલામાં બેઠેલા 4 વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઇજાઓ થતા જેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને જંગરાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા।